જરા વિચારો દોસ્તો, જે હજારો ગુજરાતીઓએ અમેરિકામાં H1B વિઝા માટે વર્ષો સુધી પરસેવો પાડીને કાયદાની લડત લડી હોય, તેમના જ હક પર કોઈ તરાપ મારે તો શું થાય? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા જેવી સંસ્થાના નામે ભૂતિયા નોકરીઓ ઊભી કરી સિસ્ટમને છેતરવાનું આ ભયાનક સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. આ સપનાના સોદાગરોએ કેવી રીતે નિર્દોષોના હક છીનવ્યા તેની ચોંકાવનારી વિગતો આજે અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વસતા આપણા ભારતીય સમાજ અને ખાસ કરીને H1B વિઝાની આશા રાખતા લાખો પ્રોફેશનલ્સ માટે એક બહુ જ આઘાતજનક અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે ભારતીય મૂળના વ્યક્તિઓએ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ સાથે બહુ મોટું ષડયંત્ર રચ્યું હોવાની કબૂલાત કરી લીધી છે. આ હૃદયદ્રાવક સત્ય એ છે, જ્યારે તમે રાત દિવસ એક કરીને મહેનત કરો છો, ત્યારે કેટલાક લોકો સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને ખોટા રસ્તે સફળતા મેળવવાની કોશિશ કરે છે. આ સમગ્ર મામલો ડબલિન કેલિફોર્નિયામાં રહેતા 51 વર્ષના સંપત રજીદી અને શ્રીધર માડા સાથે જોડાયેલો છે, જેમણે વર્ષો સુધી H1B વિઝા કૌભાંડ ચલાવ્યું હોવાનું US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ બંને શખ્સોએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા જેવી અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થાના નામે નકલી અને ભૂતિયા નોકરીઓ ઊભી કરીને વિદેશી નાગરિકો માટે વર્ક પરમિટ મેળવવાનું કામ કર્યું હતું. કોર્ટના સત્તાવાર દસ્તાવેજો અને US એટર્ની એરિક ગ્રાન્ટના જણાવ્યા મુજબ સંપત રજીદી કેલિફોર્નિયામાં એસ-ટીમ સોફ્ટવેર ઇન્ક અને અપટ્રેન્ડ ટેકનોલોજીસ LLC નામની બે વિઝા સર્વિસીસ કંપનીઓ ચલાવતો હતો. આ કંપનીઓ દ્વારા તે બે વિદેશી કામદારોને H1B સ્પેશિયાલિટી ઓક્યુપેશન વિઝા માટે સ્પોન્સર કરતો હતો. પણ આ રમત ત્યારે બહુ ગંભીર બની જ્યારે તેમાં શ્રીધર માડાની સંડોવણી સામે આવી. માડા ડેવિસ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એગ્રીકલ્ચર એન્ડ નેચરલ રિસોર્સિસમાં ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે બહુ જ ઊંચા હોદ્દા પર બિરાજમાન હતા. તેમની પાસે યુનિવર્સિટીમાં સુપરવાઇઝરી સત્તા હતી, પણ તેમને સ્વતંત્ર રીતે કોઈને નોકરી પર રાખવાનો અધિકાર નહોતો. છતાં પણ આ બંને ભેજાબાજોએ મળીને વર્ષ 2020 થી 23 દરમિયાન અનેક નકલી H1B અરજીઓ તૈયાર કરી. રજીદીએ આ અરજીઓમાં બહુ જ ચાલાકીથી એવો ખોટો દાવો કર્યો હતો કે આ કામદારો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ કરવાના છે, અને આ દાવાને સાચો ઠેરવવા માટે શ્રીધર માડાએ પોતાના સત્તાવાર હોદ્દા અને નામનો બહુ જ દુરુપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન એવું ભયાનક સત્ય બહાર આવ્યું છે કે જે નોકરીઓ બતાવવામાં આવી હતી તેનું જમીની સ્તરે કોઈ જ અસ્તિત્વ નહોતું, અને જે લોકોને આ નકલી દાવાઓના આધારે વિઝા મળી ગયા તેમણે ક્યારેય પણ યુનિવર્સિટીના કોઈ પણ કામમાં ભાગ લીધો નહોતો. અસલમાં સપનાના સોદાગરો વિઝા મેળવ્યા પછી આ કામદારોને બજારમાં અન્ય ક્લાયન્ટ્સ પાસે વેચીને કમાણી કરતા હતા. આ કૌભાંડથી માત્ર અમેરિકન સરકાર સાથે છેતરપિંડી જ નથી થઈ, પણ તે લાખો પ્રામાણિક ગુજરાતી અને ભારતીય ઉમેદવારોના હક પર પણ તરાપ મારવામાં આવી છે, જેઓ યોગ્ય રીતે વિઝા મેળવવા માટે વલખા મારી રહ્યા છે. આ બંને આરોપીઓએ ગુરુવારે કોર્ટમાં વિઝા ફ્રોડના ગુનાની કબૂલાત કરી લીધી છે, અને હવે તેમને 5 વર્ષ સુધીની જેલની સજા અને $2.5 લાખ એટલે કે આશરે $2.25 કરોડ વધુનો મોટો દંડ થઈ શકે છે. US ડિસ્ટ્રિક્ટ જજ ટ્રોય એલ નુનલી દ્વારા આ કેસમાં 30 જુલાઈ 2026 ના રોજ સજાની જાહેરાત કરવામાં આવશે. આ કિસ્સો સાબિત કરે છે કે શોર્ટકટ હંમેશા વિનાશ તરફ જ લઈ જાય છે, અને ખાસ કરીને જ્યારે તમે વિદેશની ધરતી પર હોવ ત્યારે કાયદાનું સન્માન કરવું બહુ જ જરૂરી છે. દોસ્તો, દરેક ગુજરાતી અને ભારતીયને આ વિડીયો શેર કરજો, જેમણે પોતાના H1B વિઝા મેળવ્યા છે. ક્યાંક તે ડુપ્લિકેટ તો નથી ને, તે ખાસ ચેક કરાવજો.
અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.